એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજની રેસીપી છે મારી બીટનો જ્યુસ. બીટ છે, બીટનો શરબત બનાવવાનો છે, બીટનો જ્યુસ બનાવવાનો છે. તો બીટને આ રીતે સાલ ઉતારી દઈશું. કટિંગ કરીને ટુકડા કરી એડ કરીશું મિક્સર જારમાં. તેમાં મિક્સર થઈ જાય એના માટે થોડું પાણી રેડવાનું. લીંબુ એડ કરીશું. મીઠું એડ કરીશું, અડધી ચમચીથી ઓછું. એડ કરીશું થોડું. કડસા એટલે તુરા લાગે એના માટે થોડી ખોળ એડ કરીશું. તેને ફિટ કરી મિક્સ કરી દઈશું. જાળને આ રીતે ફિટ કરી હવે તેને મિક્સર પર રાખીને ક્રશ કરી દઈશું. નાખ્યું. હવે તેને ગળણીની અંદર લઈને ધીમે ધીમે, કારણ કે મિક્સર થોડું જાડું છે તેથી આ રીતે હલાવીને ધીમેથી ગાળી લેવું. ગળણીમાં લઈને દબાવવાથી જ્યુસ નીકળે છે. બીટ ખાવાથી ખૂબ જ ઘણા બધા લાભ થાય છે. કબજિયાતવાળાને બીટ ખાવા જોઈએ. લોહીની ઉણપ હોય તેને પણ બીટ ખાવા જોઈએ. આનું સલાડ બનાવીને પણ ખાવામાં આવે છે. બીટ ખાવાથી તેનું શરીરમાં વજન પણ ઘટે છે, રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. બીટના ઘણા બધા લાભ થતા હોય છે, તો બીટનો ઉપયોગ કરવો જ જોઈએ. તેમાં શિયાળામાં વધારે લોકો બીટનો ઉપયોગ કરતા હોય છે. ઉનાળામાં પણ બીટનો આ રીતે જ્યુસ કાઢીને ઠંડક મેળવવા માટે, લોહીનું શુદ્ધિકરણ કરવા માટે આ રીતે જ્યુસ બનાવીને પીવામાં આવે છે. મોઢાની ચહેરા પર તમારે નિખાર લાવવા માટે પણ બીટ સારા હોય છે. વાળ માટે ગ્રોથ વધારવા માટે પણ બીટનો ખૂબ ઉપયોગ છે. ગ્લાસમાં એડ કરીશું. પુદીનો એડ કરીશું. ગાર્નિશિંગ માટે આ રીતે લગાવીશું. ની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે, બીટનો જ્યુસ. તો મિત્રો, આ રીતે ઘરે તમે જરૂરથી બનાવજો. મસ્ત એવો સરસ બજારમાં મળે તો એવો બીટનો જ્યુસ તૈયાર થઈ ગયો છે. ઘરે પણ બનાવીને આ રીતે પી શકાય છે. શરીરના શુદ્ધિકરણ માટે, શરીરના લોહીના શુદ્ધિકરણ માટે બનાવીને પી શકાય છે. તો મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.